આમોદથી દહેજ સુધી બની રહેલો નવો હાઈવે અત્યારે વિકાસના બદલે વિવાદોને કારણે ચર્ચામાં છે। ₹400 કરોડના આ માતબર પ્રોજેક્ટમાં નિયમોના ધજાગરા ઉડી રહ્યા હોવાના અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના ગંભીર આક્ષેપો થયા છે। રોડના લેવલિંગમાં શુદ્ધ માટીને બદલે પ્લાસ્ટિકની થેલીઓ, લાકડા અને કચરો મિશ્રિત કાળી માટી વાપરવામાં આવી રહી છે, જેનાથી ભવિષ્યમાં હાઈવે બેસી જવાનો ભય છે। સાઇટ પર કામ દરમિયાન એન્જિનિયર કે સુપરવાઇઝરની ગેરહાજરી જોવા મળી છે। ટ્રક ચાલકો મનસ્વી રીતે માટી ઠાલવી રહ્યા છે। હાઈવે પર ડાયવર્ઝન કે ભયસૂચક બોર્ડનો અભાવ છે। માત્ર તૂટેલી પ્લાસ્ટિકની થેલીઓ લગાવી કામ ચલાવવામાં આવતા વાહન ચાલકોના જીવનું જોખમ વધ્યું છે। રાત્રિના સમયે રોયલ્ટી વિના માટીનું વહન થવું હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે। સ્થાનિકોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર તપાસ કરે અને ગુણવત્તાની ખાતરી કરવામાં આવે। જો સુધારો નહીં થાય તો આ મામલે ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ચીમકી આપવામાં આવી છે। સાજીદ પટેલ। શું સમસ્યા હતી સાજીદભાઈ? અહીંયા સમસ્યામાં એવું છે કે આ લોકો આ હાઈવેનું કામ હમણાં ચાલુ થયું છે, જેનો ગવર્મેન્ટે ખૂબ મોટો ફંડ એવો હાઈવે છે આ દહેજ થી આમોદ। એમાં પહેલા આપણે તે દિવસે હું અહીંયાથી જતો તો મેં પૂછ્યું તો એ લોકો સાઈડની ઢાળો ખોદીને ફેલાવતા હતા। તો મેં પૂછ્યું કે ભાઈ આ તો કાળી માટી નીચે છે, તમે લોકો આ કરો છો તો કે એ અહીંયા પાથરવાનું જ છે, આવું જ એસ્ટિમેટમાં છે। અને આગળ જતા ખબર પડી કે ભાઈ મોટા જ્યાં પીરી માટી છે ત્યાં ખાડા કરીને માટી ઉચકીને બીજે લઈ ગયા એ લોકો। તો જયારે ખોદવાનું જ આટલું છે ને 2 ફૂટ ઉપરથી ખાલી પૂરવાનું છે, તો આ માટી ખાડા કરીને લઈ જવાનો પણ શું મતલબ? અને નીચે કાળી માટી જો પાથરશે તો એ બેઝ એનો ખરાબ જ બનવાનો છે। અને જેમ જૂના કામ થયા નેશનલ હાઈવે નંબર 64 અને એમાં જે રીતે ખાડા પડી ગયા અને વર્ષ ઉપર નહીં ચાલ્યો ને 2-4 મહિનામાં રોડ તૂટી ગયો, એવું કદાચ અહીંયા થાય જો એસ્ટિમેટ મુજબ કામ ના થાય તો। કહેવાનો મતલબ એવો છે કે પીરી માટી કાઢી જાય ને કાળી માટી, હા, પીરી માટી કાઢી જાય ને કાળી હોય તો ત્યાં ને ત્યાં ફેલાઈ દે છે। તો આ વાત ખ્યાલમાં બરાબર આવતી નથી। હવે અધિકારીઓ અહીંયા ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે। અહીંયા કોઈ હોતું જ નથી, એના ઇન્સ્પેક્શનમાં કોઈ દેખાતું નથી। ખાલી એક માણસ સુપરવાઇઝર જે તે કંપનીનો અને કામ કરવા વાળા મજૂરો કે જેસીબી જે હોય તે જ કામ કરતા હોય છે, ત્યાં ઇન્સ્પેક્શન વાળું કોઈ હોતું નથી। શું થવું જોઈએ આ બાબતે? અધિકારીઓએ ખૂબ જ ધ્યાન આપવું જોઈએ। આપણા દેશમાં વિકાસના કામો તો થાય જ છે, ગવર્મેન્ટ ફંડ ફાળવે જ છે, પણ એ ફંડનો વ્યવસ્થિત રીતે ઉપયોગ ના થતો હોય અને અધિકારીઓ આ કાળા કાન કરીને કોન્ટ્રાક્ટરોને છાવરતા હોવાને કારણે ગવર્મેન્ટ પણ બદનામ થાય છે અને ગવર્મેન્ટને ફંડનો મિસયુઝ થાય છે અને આ જ કામ થોડા સમયમાં ખરાબ થાય છે અને પછી બૂમો આવે છે કે અમરાજભાઈનો ખરાબ થઈ ગયો અને પાછો ફરીથી એને ફંડ ફાળવીને ફરી કામ કરવા માટે મજબૂર બને છે સરકાર।